આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તથા ભરતખંડના રાજાધિરાજ શ્રી નરનારાયણ ભગવાન, રાધા કૃષ્ણ ભગવાન તથા બ્રહ્મનિષ્ઠ સંતો તથા વાલા ભક્તોને ભાવભર્યા જય સ્વામિનારાયણ. વક્તા શ્રીએ સરસ મજાની કથા સંભળાવી હો. જ્યાં સર્જન છે ત્યાં સુખ છે અને વિસર્જન છે ત્યાં શું છે? દુઃખ છે હો. બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરીને કે આ સૃષ્ટિની રચના તો કરું, પછી આ સૃષ્ટિની રચના કર્યા પછી એમાં મોહ ન પામી જાઉં. કારણ કે હંમેશા એક વસ્તુ નક્કી છે કે જે વસ્તુનું આપણે સર્જન કરી એટલે પછી એમાં શું થાય છે? આપણને મોહ થાય છે હો. અને મોહ થાય એ વસ્તુ પછી જ્યારે આપણા દ્રષ્ટિ આગળથી આપણા હાથમાંથી ચાલી જાય એટલે પછી શું થાય? દુઃખ થાય. બાકી સુખ દુઃખ કાંઈ છે નહીં. હા, એ સર્જન કર્યું એમાં આપણે માની લીધું કે આ મારું છે ને પછી મારું મનાયું પછી આપણા હાથમાંથી જાય એટલે દુઃખ થાય. હા, એટલે સરસ મજાની વાત કરી. અને બીજું મહાપુરુષ સ્વામીએ પણ સરસ મજાની વાત કરી ને, પ્રભાશંકરની વાત કરી. હું તમને એક નાનકડી વાત કહું વિદુરજીની. બરાબર? વિદુર નીતિમાં એક સરસ મજાનું વાક્ય છે કે આ જગતમાં કોઈને પણ સુખી થવું હોય ને તો 3 વાતનું અનુસંધાન રાખવું. 3 વાતનું અનુસંધાન હોય તો એ વ્યક્તિ કોઈ દિવસ દુઃખી ન થાય હો, કોઈ દિવસ. હા, ગમે તે દેશમાં જાય કોઈ દિવસ દુઃખી ન થાય. હા, એક તો પરધન છે ને એના ઉપર ખોટી દ્રષ્ટિ. પારકું દ્રવ્ય છે એને લેવાની ઈચ્છા જાગે છે, એ માણસના પતનનું એક કારણ છે. માણસ દુઃખી ત્યાં થાય છે. બીજું છે પર સ્ત્રી, એના સામે ખોટી દ્રષ્ટિ, એ પણ માણસના પતનનું કારણ છે. અને ત્રીજું છે કે સાચા મિત્રનો સંગ જ્યારે છૂટી જાય એ પણ પતનનું કારણ છે. માણસનું પતન થાય છે આ 3 વસ્તુમાંથી કોઈ પણ એક હશે. તમે જોજો, બીજાનું જોવા કરતા આપણે આપણું જોઈને ન જોઈ. ક્યારે પણ કોઈ પરધન હશે ને એના ઉપર ખોટી આપણી દ્રષ્ટિ જશે ને ત્યારે આપણે જીવનમાં દુઃખ આવશે, આપણે ભગવાનના માર્ગમાંથી પડશું. કાં તો પર સ્ત્રી છે એના સામે ખોટી દ્રષ્ટિ ગઈ એટલે આપણું શું થશે? પતન. એ પતન કાંઈ બીજાને ખબર નહીં પડે હો, આપણે પોતાને પર્સનલ ખબર પડશે કે આ ભગવાનની માનસી પૂજા, ભગવાનની સેવા પૂજામાં મન કેમ નથી લાગતું. હા, એ મોટામાં મોટું પતન એ કે બેઠા હોય પૂજા કરવાના કઈક જાતના વિચારો આવે. હા, એ પતન થાય છે. ભગવાનના માર્ગમાંથી જીવ પડી જાય. અને ત્રીજું છે કે સાચા મિત્રનો સંગ જ્યારે છૂટી જાય ને ત્યારે આપણું પતનનું કારણ થાય છે. એનું કારણ છે કે સાચો મિત્ર આપણી સાથમાં હોય ને તો સતત આપણા વિચારોને કેવા રાખે? પોઝિટિવ રાખે. અને જે કંઈ દુઃખ છે દુનિયામાં એ શેનાથી છે? વિચારોથી છે. હા, એમાં 3જા નંબરનું છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળના 2 કદાચ એમાં આપણે ચૂકી ગયા તો એ 2 ને સુધારનાર કોણ છે? ત્રીજું છે સાચા મિત્ર. જો આપણે કદાચ પર ધન ઉપર દ્રષ્ટિ ગઈ, પર સ્ત્રી ઉપર ખોટી દ્રષ્ટિ ગઈ, અને જો સાચા મિત્રનો યોગ હશે ને, સાચા મિત્રનો સંગ હશે ને તો આપણે ચેતવી દેશે, આપણે સજાગ કરી દેશે, આપણે પડવા નહીં દે. એટલે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કીધું છે કે સાચા મિત્રનો જ્યારે સંગ છૂટી જાય ત્યારે માણસના વિનાશનું કારણ થઈ જાય છે, એનો વિનાશ જ થાય છે. હા, ધૃતરાષ્ટ્રને કીધું અત્યારે તમને હું રાજમાં રહું છું એ ગમતું નથી, તમને ધૃતરાષ્ટ્રની વાતમાં વિશ્વાસ આવે છે. અને પછી તો વિદુરજીને કાઢી મૂક્યા ને રાજમાંથી, તો ધૃતરાષ્ટ્રનું રાજ ને દુર્યોધનનું રાજનું થયું શું? પતન થઈ ગયું ને, વિનાશ. એમ ભક્તો આપણા જીવનમાં છે એ આધ્યાત્મિક ગુણો છે. બધા આપણા દરેકના દિલમાં આધ્યાત્મિક ગુણો રહેલા છે. એના કારણે આપણે સત્સંગ કરવાની ઈચ્છા થાય. આ સંતો ભક્તો એના પ્રત્યે હેત પ્રેમ ભાવના જાગે છે. આ બધા ગુણોને ટકાવવાના છે હો. હા, એ સાધારણ ગુણો નથી આપને લાગે. બાકી આ બધી વસ્તુ મળવી ને મહા દુર્લભ છે, પણ એને મળ્યા પછી એને જાળવવી બહુ મુશ્કેલ છે.
એને જાળવવી પડે, બરાબર ને? મકાન બન્યા પછી, મંદિર બન્યા પછી એનું મેન્ટેનન્સ રાખવું ને એ મોટું કામ હે ને. એમ આવા સદગુણો છે, ભગવાનની કૃપાથી કે સંતની કૃપાથી, કોઈ ભગવાનના ભક્તોની કૃપાથી આપણા જીવનમાં કંઈક સદગુણો હશે, એ ભગવાને આપ્યા. હવે એ આપ્યા પછી એને શું કરવાના છે? શું કરવાના છે? જાળવવાના છે. એ મોટું કામ છે. આ દેહનો, આ શરીરનો છેલ્લો શ્વાસ રહે ને ત્યાં સુધી ભગવાન, સંતો, ભક્તોનો રાજીપો ટકી રહે આપણા ઉપર. લેવો સહેલો છે પણ રાજીપો ટકાવવો ને બહુ અઘરો છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા સૌનો રાજીપો જેમ ભગવાનનો, સંતો, ભક્તોનો રાજીપો છે એવો ને એવો અખંડ ભગવાનનો રાજીપો ટકી રહે એવી આપણે સદબુદ્ધિ આપે, બરાબર ને? હા, સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી